નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાટણમાં જેડીયુ નેતા સૌરવ કુમારને ગોળી મારીને કરાઈ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો। નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ પૈસાની લેવડ દેવડને લઈને આપ્યું મોટું નિવેદન। હેલિકોપ્ટર રાઇડ શરૂ, અમદાવાદથી સાળંગપુર માત્ર 40 મિનિટમાં 30,000 રૂપિયા ભાડું। પીએમ મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો અંગે તપાસ હાથ ધરતું ચૂંટણી પંચ। રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ, 4 મહાસંમેલનની કરી જાહેરતા। ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્નીનું પણ રાજીનામું। રાજસ્થાન ફોન ટેપિંગ કેસમાં પૂર્વ સીએમના ઓએસડી લોકેશ શર્માનો ખુલાસો, અશોક ગેહલોતના આદેશ પર જ ફોન ટેપિંગ કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટનો નિર્ણય, અમદાવાદ કાંકરિયા બોટિંગ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરાઈ બંધ। ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, મસાલા અને જીરાના ભાવમાં 30% ઘટાડો। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહન માલિકોને હવે કોર્ટના સમન જારી કરશે। ઉત્તર પ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે આપી ધમકી, પોલીસ એલર્ટ। ઇઝરાયલને સમર્થન આપવા બદલ અમેરિકામાં ઉગ્ર વિરોધ, સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ। સુપ્રીમ કોર્ટ હવે વોટ્સએપ પર વકીલો સાથે સૂચિબદ્ધ કેસ સાથે સંબંધિત કારણ, સૂચિ અને માહિતી શેર કરશે। તિહાર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 4 ઘાયલ, આમ આદમી પાર્ટીએ કહ્યું કેજરીવાલનો જીવ જોખમમાં। હાઈકોર્ટે લક્ઝરી બસ ચાલકોની અપીલ ફગાવી, શહેરમાં લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાઈકોર્ટે યથાવત રાખ્યો। પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ। જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ પંજાબથી લોકસભા ચૂંટણી લડવા કરી રહ્યા છે તૈયારી। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડીની મર્યાદા વ્યાપમાં વધારો કરવામાં આવશે અને નાના વેપારીઓને પણ આવરી લેવામાં આવશે। આઈસીઆઈસી અને યસ બેંકે તેમના સર્વિસ ચાર્જમાં કર્યો મોટો ફેરફાર, આ સાથે જ એક્સિસ બેંકે પણ કરી જાહેરતા। પાકિસ્તાનમાં ફરી હિન્દુઓની આસ્થા સાથે છેડા, ભગવાન હનુમાનજીના મંદિરને ટોયલેટ બનાવી દીધું। દુનિયાભરની બેંકોએ છેલ્લા 2 વર્ષમાં 2000 ટનથી વધુ સોનું ખરીદ્યું। યુએસની કોલંબો યુનિવર્સિટીમાં આંદોલન ઉગ્ર બન્યું, વિદ્યાર્થીઓએ ઇઝરાયલ સાથે વેપાર બંધ કરવાની શીખમી આપી। આજથી ક્ષત્રિયોના ધર્મરથનો પ્રારંભ, ગામે ગામે રૂપાલા મુદ્દે શરૂ કર્યું ઓપરેશન ભાજપ। ક્ષત્રિય વિવાદ ભાજપ માટે મોટો પડકાર, રાજ્યભરમાં પક્ષના કાર્યકરોને કરવો પડી રહ્યો છે રોષનો સામનો। ગગન મિશનનું આજે બીજું પરીક્ષણ, ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું, અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ। મેક્સિકોની બોર્ડર પરથી ડોંકી વેચતી ઘૂસણખોરી કરાવતા માફિયા ડોંકર્સ વચ્ચે ગેંગવોર। કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા સુરતમાં આમ આદમી પાર્ટીનો મોરચો। ભારતીય રેલવેમાં ઉનાળાની ઋતુમાં મુસાફરોને પોસાય તેવા ભાવમાં ભોજન આપશે। ગેનીબેન ઠાકોરે કહ્યું, પોલીસ બનાસકાંઠાના ગામડાઓમાં જઈને મતદારોને ધમકાવી રહી છે। કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમોને હવે ઓબીસીમાં ગણવામાં આવશે, મુસ્લિમોને મળશે તમામ લાભ। ખેડૂતોની સમસ્યા માટે ગુજરાત ખેડૂત એસોસિએશને કૃષિ સમસ્યાનો ઉકેલ માટે બેનરો બનાવી કરી રજૂઆત। ગૃહમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિયો આગેવાનો સાથે બેઠક, ધર્મયાત્રા શરૂ કરતા ભાજપના નેતાઓ ટેન્શનમાં। ભાજપે કહ્યું, મીટિંગ કરો, જમણવાર કરો, વોટ જોઈએ, પદ પૈસા બધું આપ્યું, હવે ભાજપનું કર્જ ચૂકવો, સંકલન સમિતિને રોકો। કોટક મહિન્દ્રા બેંક પર આરબીઆઈની મોટી કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર લગાવ્યો પ્રતિબંધ।
5 વર્ષ પછી ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, વલસાડમાં અનંત પટેલ માટે જાહેર સભાને સંબોધશે. ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના 3 વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી. ગુજરાતમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા 28મી એપ્રિલે શરૂ થશે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તારીખ 15 મે થી 24 મે દરમિયાન લેવામાં આવશે. તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 6 કલાકમાં 80 ઝટકા. ચીન, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરતી ધ્રુજી. સુરતમાં અમાન્ય ઠરેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લાપતા, ભાજપમાં જોડાવાની અટકળો, કોંગ્રેસનું ઘર બહાર પ્રદર્શન. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યું, ભાજપ વિરુદ્ધ કરી ફરિયાદ. 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર, ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર સત્રાણીઓનું ગ્રુપ નિષ્ક્રિય. મુસ્લિમોને સંપત્તિ વહેંચણી નિવેદન અંગે ઓવૈસીએ કર્યો પલટવાર, PM મોદી તમારે પણ 6 ભાઈઓ છે. ગુજરાતમાં વધુ 3 લો કોલેજોને મંજૂરી અપાય તેવી સંભાવના. ફરી આવી ભૂલ નહીં થાય, પતંજલિનું સાર્વજનિક માફીનામું, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ફટકાર લગાવી. સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો 4થો દેશ બન્યો ભારત. હમાસનો હુમલો મારી ભૂલને કારણે થયો, ઇઝરાયેલના આર્મી ઇન્ટેલિજન્સ ચીફે પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામું આપ્યું. ટૂંક સમયમાં અમદાવાદથી સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ શરૂ થશે. સાળંગપુરમાં 2 હેલીપેડ બનીને તૈયાર. રેવત રેડ્ડીએ દાવો કર્યો, BRSએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગુપ્ત સમજૂતી કરી હતી. ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો, અમારા કોઈ પણ સભ્યો ભાજપમાં નહીં જોડાય. પશ્ચિમ બંગાળમાં 24,000 શિક્ષકોની ભરતી રદ કરવા હાઈકોર્ટનો આદેશ. શાળાના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, સરકારે 25 એપ્રિલથી તમામ શાળાઓને ઉનાળાની રજાઓ કરી જાહેર. રાજસ્થાનમાં PM મોદી અને કંગના રાણાવત સહિત શિવરાજ સિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર. એવરેસ્ટ બાદ MDS સહિત તમામ બ્રાન્ડના મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતા કેન્દ્રનો મોટો નિર્ણય. PM મોદીનો રાજસ્થાનમાં વિપક્ષ પર નવો પ્રહાર, કહ્યું કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં SC/ST આરક્ષણ ઘટાડીને મુસ્લિમોને આપ્યું. અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, મીઠાપુરમ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી. વોટ્સઅપ બાદ હવે એપ સ્ટોર પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પણ હટાવાયા, એપલનો મોટો નિર્ણય. 26 એપ્રિલના રોજ 32,000 કરોડ રૂપિયાના સરકારી બોન્ડની હરાજી. ગુજરાતમાં કોઈપણ હોનારતમાં સેવા આપવા 33,000 સ્વયંસેવકો તૈયાર.